ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાત કરીશું ફૂલઘરની સેવા વિશે અને તેનો એક પ્રસંગ જોઈએ. એક પટેલ વૈષ્ણવ શ્યામદાસને શ્રી ગુસાઈજીએ શ્રીજીના ફૂલઘરની સેવા સોંપી. પરમ પ્રેમથી પટેલ એ સેવા કરવા લાગ્યો. હાથ ધોઈને જ ફૂલોને અડકે, પગ અડાડવાની તો વાત જ ત્યાં રહી. ફૂલો કરમાઈ ન જાય તેની એ પૂરી સંભાળ રાખે. સુંદર સુંદર માળાઓ સિદ્ધ કરીને શ્રીજીને અંગીકાર કરાવે. શ્રી ગુસાઈજી એની આ પ્રેમભરી સેવાથી પ્રસન્ન રહેતા. એકવાર શ્રી ગુસાઈજી સેવા સામગ્રીની ભાવનાનું વર્ણન કરતા હતા ત્યારે શ્યામદાસે વિનંતી કરી, કૃપાનાથ, ફૂલોની ભાવના શી હોય? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્યામદાસ, એને લૌકિક પદાર્થ ન સમજીશ. એ તો વ્રજભક્તોના સુકોમળ ચિત્ત છે. એ ગોપીઓના મન ભગવાનના અંગ સંગ સુખ માટે તલસે છે. માળા રૂપે ગૂંથાઈને પ્રભુના વક્ષસ્થળમાં ઝૂલે છે ત્યારે પરમ આનંદને પામે છે. શ્રી ઠાકોરજીને પણ પોતાના પ્રિયજનોના આલિંગનથી સુખ થાય છે. માળા અંગીકાર કરાવનાર ઉપર ભક્તો અને ભગવાન બંને પ્રસન્ન થાય છે. આ માર્ગમાં બધા જ પદાર્થ વ્રજભક્તોના ભાવરૂપ છે. શ્યામદાસના મનમાં આ ભાવના બરાબર બેસી ગઈ. બીજે દિવસે જ્યારે તે માળા પરોવવા બેઠા ત્યારે એક મુશ્કેલી થઈ. વ્રજભક્તોના કોમળ મનમાં મારાથી આ તીક્ષ્ણ સોય કેમ ખોસાય? સોય વિના તો માળા બને નહીં, એટલે કાર્ય અટકી ગયું. શ્યામદાસ પહોંચ્યા શ્રી ગુસાઈજી પાસે. મનની વાત નિવેદન કરી. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, પટેલ, ચિંતા ન કરીશ. અહીં ફૂલ એ ફૂલ નથી, તેમ સોય એ સોય નથી. એ પણ અલૌકિક છે. સોયને સૂચિ કહે છે. સૂચિ એટલે સૂચન કરનાર. એ વ્રજભક્તોના ચિત્તને સૂચવે છે કે હવે તેમને પ્રભુનું અંગ સંગ સુખ સત્વર પ્રાપ્ત થશે. એથી તો એમને આનંદ થાય છે. શ્રમને તો એ ગણતા જ નથી. જા, પ્રભુની માળાઓ સત્વર સિદ્ધ કરીને લાવ. દિવસે દિવસે શ્યામદાસના મનમાં ભાવની વૃદ્ધિ થતી ગઈ. ફૂલો જુએ એટલે તરત વ્રજ ભક્તોનું સ્મરણ થવા લાગે. એકવાર તો ફૂલઘરમાં સેવા કરતા એને વ્રજ ભક્તોના જૂથોના દર્શન થયા. પટેલ પૂછે છે, આપ સૌ કોણ છો અને ક્યાંથી પધારો છો? હું તો તમને ઓળખતો પણ નથી. સામેથી ઉત્તર મળ્યો, શ્યામદાસ, તું જે ફૂલો પરોવે છે તે અમારું જ સ્વરૂપ છે. તારા દ્વારા અમે ભગવાનના શ્રી અંગનું સ્પર્શ સુખ પામીએ છીએ. અમે તારા પર પ્રસન્ન છીએ. તું કંઈક માંગ. પટેલ રાજી થઈ ગયો અને કહે છે, એવી કૃપા કરો કે મારું મન આ સેવા છોડીને કદી ક્યાંય જાય નહીં. તથાસ્તુનો આશીર્વાદ સંભળાયો. આ અનુભવની વાત પટેલે શ્રી ગુસાઈજીને કહી. ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી, શ્યામદાસ, જેનો છેલ્લો જન્મ હોય એને જ આવો સાક્ષાત અનુભવ થાય છે. તારા અહોભાગ્ય છે કે તને આ દર્શન થયા. પટેલ વિનવે છે, પ્રભુ, આપની કૃપાથી જ બધું થાય છે. જીવની શી યોગ્યતા? શ્રી ગુસાઈજી એના પર સદાય પ્રસન્ન રહેતા. એણે લાંબા સમય પર્યંત ફૂલઘરની સેવા કરી. છેવટે સેવા કરતા કરતા જ દેહ છોડ્યો અને લીલાની પ્રાપ્તિ થઈ. શ્રી ગુસાઈજીએ એની સરાહના કરી.
કેવો સીધો સરળ મુગ્ધ સ્વભાવ, સેવાની સાથે દીનતા પણ એવી. આવા જીવો માટે જ તો આ માર્ગ પ્રગટ થયો છે. ભક્તિ માર્ગ ભાવના ઉપર આધારિત છે. સમગ્ર સેવા સાહિત્યના અલૌકિક સ્વરૂપો છે. એ સમજાય ત્યારે તનુજા સેવા માનસીમાં પલટાઈ. મોટાના વચનોમાં વિશ્વાસ રાખીને ભાવના કરતા કરતા ભાવ સિદ્ધ થાય છે અને પછી અનુભવ થાય છે. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યાદિશ્યતે. કોઈ પણ સેવા નિષ્ઠાપૂર્વક કરવાથી ભગવત કૃપા અવશ્ય થાય છે. ફૂલઘરની સેવા, પાનની સેવા વગેરે પ્રસંગો આદર્શ રૂપ છે. વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગની સેવાની એક એક રીત અલૌકિક ભાવના સાથે જોડાયેલી છે. નાનામાં નાની સેવામાં કેવું અલૌકિક સુખ પ્રાપ્ત થાય છે. જે સુખ વ્રજ ભક્તોને હજારો વર્ષોની તપસ્યાથી પ્રાપ્ત થયું છે, તે સુખ આપણને કલિકાલમાં શ્રી ઠાકોરજીની સેવાથી પ્રાપ્ત થાય છે. આપણે કરેલા શ્રૃંગારને અંગીકાર કરે છે. આપણે ભાવથી ધરેલી સામગ્રીઓને પ્રેમથી આરોગ્ય છે. આપણને શ્રી ઠાકોરજી જુદા જુદા સાનુભાવ જતાવે છે. તો વૈષ્ણવો, આ કલિકાલમાં આપણાથી બીજું ભાગ્યવાન કોણ હોય? શ્રી મહાપ્રભુજીએ હૃદયારૂઢ કરેલો પુષ્ટિ માર્ગ પુષ્ટિ જીવોને અલૌકિક અને દિવ્ય સુખ આપનારો છે. અને આપણે આજે સત્સંગનું રસપાન કરી રહ્યા છીએ એ પણ મહાપ્રભુજીની કૃપાથી જ થયું છે. મહાપ્રભુજીની કૃપા વિના કશું જ શક્ય નથી. તો આવા અલૌકિક સત્સંગનું રસપાન કરવા માટે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને સત્સંગની નોટિફિકેશન મળતી રહે. અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. અને કમેન્ટ બોક્સમાં વિડીયો પ્રત્યેના તમારા પ્રતિભાવો જરૂર આપજો. જય શ્રી કૃષ્ણ.